ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું. વોટ ઇઝ અ કમ્પ્રેસર? તો વોટ ઇઝ અ કમ્પ્રેસર એક્ઝેક્ટલી આપણે બેઝિકલી થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો વોટ ઇઝ અ કમ્પ્રેસર? કમ્પ્રેસર શું છે? તો કે વન ટાઈપ ઓફ એક શું છે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા તમે શું કરશો કે તમારું જે લો પ્રેશર છે એને હાઈ પ્રેશરની અંદર કન્વર્ટ કરશો. એ મેઇન એનું કામ છે, બરાબર. કમ્પ્રેસરનું મેઇન એ કામ છે. નેક્સ્ટ વન ઇઝ ધ different type of compressors are available in industries, બરાબર. ઘણા બધા તમારે કમ્પ્રેસર્સ જોવાના રહેશે, બરાબર. અવેલેબલ છે માર્કેટની અંદર. અલગ અલગ મિકેનિઝમ હોય છે, ક્લિયર. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે કમ્પ્રેસર્સ છે, બરાબર. તે આર ક્લાસિફિકેશન જોઈએ તો કમ્પ્રેસર ઇઝ અ ક્લાસિફાઈ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ઇઝ અ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને ડાયનેમિક કમ્પ્રેસર, ક્લિયર. હવે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર છે એની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે અગેન કે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, સ્લાઇડિંગ વેન કમ્પ્રેસર, રોટરી કમ્પ્રેસર, સ્ક્રૂ કમ્પ્રેસર, લિક્વિડ પિસ્ટન કમ્પ્રેસર્સ, ક્લિયર. એન્ડ સેન્ટ્રીફ્યુગલ ડાયનેમિક કમ્પ્રેસરની અંદર સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ અને એક્સિયલ એડ કમ્પ્રેસર્સ, બરાબર. આ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પ્રેસર્સ આપણે અવેલેબલ છે. આઈ સો ધીસ વન ફિગર. એક ફિગર બતાવું છું. એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પ્રેસર્સનું અલગ અલગ ક્લાસિફિકેશન આપવામાં આવ્યું છે. સી this is a compressor basic types. તેની અંદર ડાયનેમિક એન્ડ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર, બરાબર. એન્ડ ધેન ડાયનેમિકની અંદર ઇજેક્ટર, રેડિયલ એન્ડ એક્સિયલ, બરાબર. આ ત્રણ છે એ ડાયનેમિક કમ્પ્રેસર્સ છે. ધેન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટની અંદર અગેન ટુ ક્લાસિફિકેશન, રોટરી એન્ડ રેસિપ્રોકેટિંગ. રેસિપ્રોકેટિંગની અંદર ટ્રંક એન્ડ ક્રોસ હેડ. ધેન રોટરીની અંદર વેન, લિક્વિડ રિંગ, સ્ક્રૂ એન્ડ લોક. આટલું ક્લાસિફિકેશન આપવામાં આવ્યું છે. એક્ઝામની અંદર ક્લાસિફિકેશન ઓફ કમ્પ્રેસર એક્ઝામની અંદર પૂછતા હોય છે. First of all, we study about dynamic compressors. Dynamic compressors are non-positive displacement compressors that use the centrifugal or axial axis, axial force to the accelerate. શું કહે છે કે એની અંદર એક પ્રિન્સિપલ્સ છે. કયો પ્રિન્સિપલ? સેન્ટ્રીફ્યુગલ એન્ડ એક્સિયલ ફોર્સ, બરાબર. આ જે આગળ સમજાવું વોટ ઇઝ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. Centrifugal or axial force to accelerate, to convert into the velocity of the gases to pressure, as opposed to the positive displacement compressor which use the piston, lock and screw or compressor gas. Clear? શું કહે છે મેઇન એનું મિકેનિઝમ શું છે, એનો પ્રિન્સિપલ શું કહે છે કે આ જે કમ્પ્રેસર્સ છે એની અંદર કયો કેના બેઝિસ ઉપર યુઝ થાય છે તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે શું? વોટ ઇઝ અ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ? એન્ડ સોરી, પહેલાં આપણે આ લાઈન કમ્પ્લીટ કરી લઈએ કે આ જે ફોર્સનો યુઝ કરીને જે એક્સેલરેટ એન્ડ કન્વર્ટ કેની અંદર કન્વર્ટ કરવામાં આવે છે તો કે તમારી જે વેલોસિટી ઓફ ધ ગેસ ટુ પ્રેશર. ક્લિયર? ધેન વી ડાયનેમિક કમ્પ્રેસર પછી વોટ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું કહે છે કે જ્યારે તમે એક દોરીના એક છેડે તમે
તમે શું બાંધો છો, એક પથ્થર, બરોબર, અને હાથમાં દોરી બીજો છેડો હાથમાં પકડીને તમે એને રાઉન્ડ શેપની અંદર ફેરવો, અને આ જે પથ્થર છે ઇનકેસ દોરી તૂટી જાય તો પથ્થર છે એ બહારની સાઈડ ફેંકાશે. ક્લિયર? તો એ જે આખો ફોર્સ લાગે છે એને શું કહેવામાં આવે છે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે એક કમ્પ્રેસર ભણવાનું છે, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. એની પહેલા બે ટર્મ છે, એક ઇમ્પેલર એન્ડ ડિફ્યુઝર. ક્લિયર? આ બે ટર્મ આપણે જોવાની છે. વોટ ઇઝ they are both parts of the compressor, but ઇન્ડિવિજ્યુઅલ આપણે જોઈ લઈ કે વોટ ઇઝ અ ઇમ્પેલર, એનું કામ શું હોય છે, અને વોટ ઇઝ અ ડિફ્યુઝર. ક્લિયર? આ બંનેને ભેગા થઈને તમારું કમ્પ્રેસર બને છે. ક્લિયર? તો વોટ ઇઝ અ ઇમ્પેલર? તો ઇમ્પેલર શું છે? તો કે તમે સીન ફિગર કે એક ટાઈપનું ડિસ્ક જેવું હોય, એની અંદર આ જે દેખાય છે એ શું છે? વેન્સ ઓર બ્લેડ્સ. બરાબર, વેન્સ કહેવામાં આવે છે અથવા તો બ્લેડ્સ કહેવામાં આવે છે. ક્લિયર? અને જે વચ્ચે હોલ દેખાય છે એ શું છે? આઈ છે. જે ડિસ્ક એ શું છે? આઈ છે. બરાબર. હવે શું થશે કે જ્યારે તમે એર આપો છો, બરાબર, લો પ્રેશરવાળી એર આપો છો, તો એના લીધે શું થશે? આ બ્લેડ થ્રુ એર કમ્પ્રેસ થઈને એનું પ્રેશર કેવું થશે? હાઈ થશે. ક્લિયર? કમ્પ્રેસ થઈને એનું પ્રેશર કેવું થશે? હાઈ થશે. તો ઇમ્પેલરનું કામ આટલું જ છે. ક્લિયર? ધેન ડિફ્યુઝર સેમ ફિગર કે આ જે વચ્ચેનો પોર્શન છે ને, આ જે બ્લેડ્સ દેખાય છે, ધીસ ઇઝ અ ઇમ્પેલર. ક્લિયર? અને આ જે પોર્શન દેખાય છે ને, બ્લેન્ક આખી જે રિંગ દેખાય છે, ધીસ ઇઝ અ ડિફ્યુઝર. તો ડિફ્યુઝરની અંદર શું હોય કે આ શું છે? અહીંથી જે બહાર જશે, બરોબર, અહીંયા શું હશે? એક સ્મોલ એરિયા હશે, બરોબર, બહાર નીકળશે એટલે શું થશે? એનો એરિયા મોટો થતો જશે. હવે આની અંદર કેવું થશે કે જ્યારે સ્મોલ એરિયા હશે ત્યારે કાઇનેટિક એનર્જી ઇઝ હાઈ, વેલોસિટી ઇઝ હાઈ, બટ પ્રેશર ઇઝ લો. હવે શું થશે કે આ જેમ બહાર જશે, બરોબર, હવે આ એરિયા કેવો છે? સ્મોલ. અને આ જે બહારનો એરિયા છે, બરોબર, એ કેવું છે? મોટો છે. તો આની અંદર શું થશે? વેલોસિટી ઇઝ લો, વેલોસિટી લો થશે, અને પ્રેશર છે એ શું થશે? હાઈ થશે. અને આ બંનેને ભેગા થઈને શું બને છે? તમારું સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ. બરોબર, આ બંને ભેગા થઈને તમારું સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ બને છે. હવે આ જે વેલોસિટી હાઈ, પ્રેશર ઇઝ લો, એની અંદર તમારે જે એક કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે, બોયલ્સ લો. બોયલ્સ લોની અંદર શું હોય કે એનું ઇક્વેશન ઉપરથી એ શું કહે છે કે ઇઝ અ પ્રેશર કોન્સ્ટન્ટ કરવા માટે પ્રેશર વેલોસિટી ઓલ્સો ડિક્રીઝીસ, તો કોન્સ્ટન્ટ કરવા માટે પ્રેશર ઓલ્સો ઇન્ક્રીઝીસ. ક્લિયર? ધીસ ઇઝ ઓલ્સો બોયલ્સ લો અહીંયા યુઝ કરવામાં આવે છે. ક્લિયર? દેન નેક્સ્ટ ટોપિક આપણે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ. હવે આ તો શું થયું કે બે પાર્ટ્સ છે, ઇમ્પેલર એન્ડ ડિફ્યુઝર, કે ડિફરન્ટ પાર્ટ્સ છે, બંનેને ભેગા કરીને તમારું કમ્પ્રેસર્સ બનાવે છે. આ શું છે કે તમારું બેઝિક કે ને કે કયા પાર્ટનું કયું વર્ક છે. ક્લિયર? હવે સેન્ટ્રીફ્યુગલ જે તમારું કમ્પ્રેસર્સ છે એ બંનેને ભેગા થઈને તમારું કમ્પ્રેસર્સ બને છે. Centrifugal compressors is a mainly શું થશે? See in figure. This is a suction side. Clear? Suction side એટલે your input, જ્યાં તમે પ્રેશર આપો છો. અહીંથી એક ડાયાગ્રામની અંદર તમને આ બતાવ્યું છે. This is a inlet. Clear? This is a suction. હવે શું થશે કે વચ્ચે શું થશે? વચ્ચે તમે ઇમ્પેલર યુઝ કર્યું છે,
તો એ શું કરશે કે તમારો જે એ રોટેટ થશે, બરાબર, રોટેટ થશે તો એને શું કરશે, ઇમ્પેલર એનું કન્વર્ટ કરે છે, ક્લિયર, એનું પ્રેશર ઇન્ક્રીઝ કરે છે અને ધેન બહારની સાઈડ રિલીવ કરે છે. અને આ જે પોર્શન દેખાય છે ધીસ ઇઝ અ ડિફ્યુઝર, બરાબર. અંદર શું થયું, પોર્શન નાનો છે અને બહાર નીકળે એટલે શું થઈ જશે, પોર્શન મોટો થતો જશે. દેન અંદર શું હશે કે કાઇનેટિક એનર્જી ઇઝ અ હાઈ, વેલોસિટી ઇઝ અ હાઈ, બટ પ્રેશર ઇઝ અ લો. દેન એ બહાર નીકળશે તો શું થશે કે વેલોસિટી ઇઝ ડિક્રીઝિસ એન્ડ પ્રેશર વિલ બી ઇન્ક્રીઝિસ, ક્લિયર. દેન તમારે જે અકોર્ડિંગ પ્રેશર્સ જોઈ છે એ અકોર્ડિંગ તમને મળી જાય. હવે કમ્પ્રેસર્સ છે, બરાબર, એ શું કરે છે, મેં તમને કીધું કે લો પ્રેશરને હાઈ પ્રેશરની અંદર કન્વર્ટ કરે છે, ક્લિયર. તો કમ્પ્રેસ કરવા માટે બીજી 3 બી મેથડ છે. ફર્સ્ટ ઓફ ઓલ ફેન, બ્લોવર એન્ડ કમ્પ્રેસર. હવે આ જે ત્રણેય વસ્તુ છે એ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ, તો કે ફેન છે એ તમારા લો પ્રેશર છે, બરાબર, સાવ લો પ્રેશર હોય ત્યાં તમારે ફેનનો યુઝ થાય છે. ધેન બ્લોવર્સ છે, બ્લોવર્સ ક્યાં યુઝ થશે, જ્યાં તમારે થોડુંક હાઈ પ્રેશર જોતું હશે, જે ફેન કરતાં વધારે, બરાબર, જે ફેન તમારું લોઅર પ્રેશર આપે છે એના કરતાં તમારે હાઈ પ્રેશર જોતું હોય તો એ જગ્યાએ તમે બ્લોવર યુઝ કરી શકો. દેન તમારે સૌથી વધારે હાઈ પ્રેશર જોતું હોય તો એ જગ્યાએ તમારે કમ્પ્રેસર યુઝ કરી શકો છો, ક્લિયર. સેકન્ડ છે તમારું સ્લાઇડિંગ વેન કમ્પ્રેસર. સ્લાઇડિંગ વેન કમ્પ્રેસર છે ઇઝ અ રોટરી ટાઈપ, બરાબર. Sliding van employs a rotary field with the blades that the moves freely and the out of the longitude slot in the rotor. Basic આપણે એની મિકેનિઝમ જોઈ. See in figure, this is a rotary type compressors, sliding where rotary type compressors. આ શું છે, ઇનલેટ છે, this is a outlet, this is a casing, this is a blades, બરાબર, blades or vents, ક્લિયર. હવે શું થશે કે જ્યારે તમે એર આપો છો ત્યારે શું થશે કે આ એરિયા મોટો હશે, ક્લિયર. હવે અહીંયા જે છે આ જે બ્લેડ્સ છે ને એ કેસિન સાથે જ્યારે કેસિન આમાં શું હશે, જો તમને સીન ફિગર, આ સાઈડ મોટું છે અને આ સાઈડ શું છે, નાનું છે. આ બ્લેડ્સ એવી હોય કે જે કેસિન નયર આવે, બરાબર, કેસિન આવશે તો એ શું થઈ જશે, કેસિનની અંદર આવી જશે. અને જ્યારે કેસિન મોટું થતું જશે આ બાજુ તો એ શું થશે, એની લેન્થ છે એ ઇન્ક્રીઝ થતી જશે, એ એડજસ્ટ થશે આ કેસિન અકોર્ડિંગ, ક્લિયર. તો હવે આ જે એર છે એ આ જે બ્લેડ્સ છે એની વચ્ચે ફિલ થતી જશે અને એરિયા ધીમે ધીમે એનો એરિયા છે એ ડિક્રીઝ થતો જશે અને એનું જે વેલોસિટી છે એ શું થશે, એનું જે પ્રેશર છે એ શું થશે, ઇન્ક્રીઝ થતું જશે. એન્ડ ધેન આઉટપુટની અંદર તમને જે પ્રેશર છે એ ઇન્ક્રીઝ થયેલું મળશે. The blades are forced out against the housing wall by the centrifugal force, creating individual cells of the gas that are compressed as the essentially mounted rotor turns. And then as the vents approach the discharge port, they have reduced the chamber volume and compress gas, which is discharged at the pressure much higher than when is enter the compressor, clear. Same as the એજ કહે છે. આજે લેક્ચરની અંદર આપણે શું જોયું, ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પ્રેસર્સ જોયા, ધેન ડાયનેમિક કમ્પ્રેસર્સ જોયું. અને ડાયનેમિક કમ્પ્રેસર્સની અંદર બેઝિકલી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ કયા બેઝિસ ઉપર વર્ક કરે છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ શું છે,
એન્ડ કમ્પ્રેસર્સ છે કયા બેઝિસ ઉપર વર્ક કરે છે એ જોયું. ક્લિયર. ધેન ઇમ્પેલર જોયું ઇઝ અ પાર્ટ ઓફ ધ કમ્પ્રેસર્સ એન્ડ ડિફ્યુઝર જોયું જે પાર્ટ ઓફ ધ કમ્પ્રેસર્સ છે. બંને ભેગા કરીને તમે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ આપણે જોયું હતું કે વોટ ઇઝ અ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ. Clear. See in figure, this is a centrifugal compressor. And then sliding when compressors આપણે નેક્સ્ટ ટોપિક જોયું એક્ઝામની અંદર આ કમ્પ્રેસર્સ એક્ઝામની અંદર પૂછાય છે. ક્લિયર. તો આજે આપણે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્રેસર્સ જોઈશું. હેવ અ નાઇસ ડે.